ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ईक्षते न अशब्दम। હવે મુખ્ય દલીલ થઈ રહી છે અહીંયા આગળ કે જગતનું ઉપાદાન કારણ કયું છે? સાંખ્ય લોકો કહે છે કે પ્રધાન ઉપાદાન કારણ છે. શાસ્ત્રમાં પ્રધાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ એ કહે છે સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીદ. આ જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું, એક અદ્વિતીય હતું, તો સતનો અર્થ ત્યાં પ્રધાન થવો જોઈએ. પ્રધાન અર્થમાં સત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારે શ્રુતિનો આધાર લઈને પણ સાંખ્ય લોકો પોતાનો સિદ્ધાંત છે, પ્રધાનવાદીઓ એ પોતાના સિદ્ધાંતનું સમર્થન શ્રુતિમાં શોધે છે અને એ પ્રબળ પક્ષ છે, માટે એનો ઉત્તર આપવો જ જોઈએ. એટલે કહે છે ઈક્ષતે ન અશબ્દમ. ઈક્ષતે ઈક્ષણ છે એટલા માટે તદૈક્ષત. આ જગતનું કારણ હતું, એણે ઈક્ષણ કર્યું એટલા માટે ન પ્રધાન ન હોઈ શકે. પ્રધાન જગતનું કારણ ન હોઈ શકે, કારણ કે પ્રધાન અચેતન છે. અશબ્દમ વળી પાછો એવું શ્રુતિની અંદર એવું પ્રતિપાદન નથી કે પ્રધાન જગતનું કારણ હોય.
હવે એમણે પુરવાર કરવું પડે. જગતનું કારણ જે છે એ સર્વજ્ઞ હોવું જોઈએ. ઘટ કરતા ઘટજ્ઞ, સર્વસ્ય કરતા સર્વજ્ઞ, એટલે જગતનું સર્જન કરનાર સર્વજ્ઞ હોવો જોઈએ. આ પ્રધાન કેવી રીતે સર્વજ્ઞ હોય? અચેતન છે. તો કહે છે કે ભાઈ પ્રધાનમાં સત્વ, રજસ, તમસ 3 ગુણો રહેલા છે. 234 પાન પર કહે છે બીજી પંક્તિમાં, યુક્તમ સત્વધર્મેણ જ્ઞાનેન સર્વજ્ઞમ પ્રધાનમ ભવિષ્યતિ. જો પ્રધાન છે એ સત્વ, રજસ, તમસ 3 ગુણોનો સમૂહ છે. એમાંના આ સત્વ જ્ઞાનથી, સત્વાત સંજાયતે જ્ઞાનમ, જ્યાં સત્વ હોય ત્યાં જ્ઞાન હોય. પ્રધાનમાં સત્વ છે એ મળે જ્ઞાન હોય. અને તેથી સત્વ ગુણ પણ ધરાવતો હોવાને કારણે આ પ્રધાન સર્વજ્ઞ હોય. તન્ન ઉપપદ્યતે, એ યુક્તિયુક્ત નથી. નહીં પ્રધાન અવસ્થાયામ ગુણ સામ્યાત સત્વધર્મો જ્ઞાનમ સંભવતી. પ્રધાન અવસ્થા પ્રકૃતિ હજી સર્જન, પ્રકૃતિ કૃતિ યોગ્યત્વાદ પ્રકૃતિ. આ પ્રધાન જ જ્યારે પ્રકૃતિ અવસ્થા ધારણ કરે ત્યાર પછી એ સર્જન છે કહેવાય. પ્રધાન અવસ્થામાં 3 ગુણોની સામ્ય અવસ્થા છે, કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. ભાષ્યકાર કહે છે નહીં પ્રધાન અવસ્થાયામ ગુણ સામ્યાત, આ 3 ગુણોનું સામ્ય હોય સત્વ, રજસ, તમસનું, સત્વધર્મો જ્ઞાન સંભવતી. એટલે પ્રધાન સત્વધર્મ ધરાવતો હોય એવું ન બને. એ જ્ઞાન સત્વધર્મનો ગુણ જે જ્ઞાન છે એ પ્રધાનમાં હોય એને સંભવ થાય. કેમ ન થાય? નનુ ઉક્તમ સર્વજ્ઞાન શક્તિમત્વેનૈવ સર્વજ્ઞમ ભવિષ્યતિ. તમે જે કહેવું આગળ કે સર્વજ્ઞાન શક્તિમત્વેના, તો સત્વનો ગુણ જ્ઞાન છે. પ્રધાન સત્વગુણ પણ ધરાવે છે, મળે સર્વજ્ઞાનની શક્તિ ધરાવનારું છે. અને તેથી પ્રધાનને સર્વજ્ઞ કેમ ના કહેવાય? તદપી ન ઉપપદ્યતે, એ પણ યુક્ત નથી. યદિ ગુણ સામ્ય સતી સત્વ વિપાશયામ જ્ઞાન શક્તિમ આશ્રિત્ય સર્વજ્ઞ પ્રધાન ઉચ્યતે. એ અવસ્થામાં તો 3 ગુણોનું સામ્ય છે. પ્રધાન અવસ્થામાં 3 ગુણોનું સામ્ય છે. હજી કોઈ સર્જન શરૂ થયું નથી. યદિ ગુણ સામ્ય સતી સત્વ વિપાશયામ જ્ઞાન શક્તિ, તો સત્યનો આશ્રય ધરાવનારી જ્ઞાન શક્તિ, તો એવી જ્ઞાન શક્તિનો આશ્રય લઈને આપ કહો કે પ્રધાન સર્વજ્ઞ છે. પ્રધાનમાં સત્વ, રજસ, તમસ 3 ગુણનું સામ્ય અવસ્થા રહેલી છે. એમાંની સત્વગુણનો આશ્રય લઈને આપ કહો કે પ્રધાન સર્વજ્ઞ છે. કામ રજસ્તમો વિપાશ્યામ આપી જ્ઞાન પ્રતિબંધક શક્તિમ આશ્રિત્ય કિંચિત ઉચ્ચેત. તમે સત્વ જ નથી, માટે રજસ ને તમસ પણ છે. આ રજસ તમસ છે તો જ્ઞાનને પ્રતિબદ્ધ કરનારા છે. જ્ઞાન પ્રતિબંધક શક્તિમ આશ્રિત્ય, સત્વમાં જ્ઞાન હોય પણ રજસ તમસમાં ન હોય તો રજસ તમસ તો જ્ઞાનનો પ્રતિબંધક છે. તો એનો આશ્રય લઈએ તો બિચારું પ્રધાનમાં બહુ શું કિંચિતજ્ઞત્વ હોય, સર્વજ્ઞત્વ ના હોય. સત્વનો મહદઅંશે આવરણ થઈ ગયું છે, તે કિંચિતજ્ઞત્વ જરાક તરક જ્ઞાન હોય. યદિ છે ન અસાક્ષિકા સત્યવૃત્તિ જાનાતિના અભિધીયતે.
તો જાનાતી એટલે જાણે છે, એ જ્ઞાન હોવું. અભી છે ન અસાક્ષિકા સત્વવૃત્તિ. સત્વવૃત્તિ હોય પ્રધાનમાં સત્વ છે, રજસ છે, તમસ છે. એમાંની સત્વવૃત્તિનો આશ્રયને આપ કહેતા હોય કે પ્રધાન સર્વજ્ઞ છે. તો ભાષ્યકાર કહે છે કે અસાક્ષિકા, જ્યાં સુધી સાક્ષી ન હોય ત્યાં સુધી કશી વસ્તુનું હોવાનું પુરવાર ન થઈ શકે. આ પુષ્પ છે એમ ક્યારે કહેવાય? જ્યારે પુષ્પનો કોઈ સાક્ષી હોય ત્યારે. તેવી રીતે પ્રધાનમાં સત્વવૃત્તિ છે, રજોવૃત્તિ છે, તમોવૃત્તિ છે. એ સત્વવૃત્તિ છે એવું ક્યારે કહેવાય? એની કોઈ સાક્ષી હોય ત્યારે. ને અસાક્ષિકા સત્વવૃત્તિ જાનાતિના અભિધીયતે, અને ત્યારે એમાં જાનાતી એટલે જ્ઞાન પ્રગટ ના થયું હોય. સાક્ષી હોય તો જ એ સત્વનું જ્ઞાન પ્રગટ થાય. એટલે સત્વવૃત્તિ જાનાતીના ન અભિધીયતે. જાનાતી એટલે જ્ઞાન, પણ આ રીતે જાનાતી એ જાણે છે પ્રધાન એવું ન કહી શકાય. ન છે અચેતનસ્ય પ્રધાનસ્ય સાક્ષિત્વમસ્ય. સાક્ષી કેમ ન હોય ત્યાં? સત્વગુણ છે, સાક્ષી ગુણ કેમ ન હોય? પ્રધાન અચેતન છે. અચેતનસ્ય પ્રધાનસ્ય ને સાક્ષિત્વમસ્તિ. પ્રધાન અચેતન છે માટે પ્રધાનનું સાક્ષિત્વ ન હોઈ શકે. તસ્માદ અનુપન્નમ પ્રધાનસ્ય સર્વજ્ઞમ સર્વજ્ઞત્વમ. પણ પ્રધાન સર્વજ્ઞ હોય એ કોઈ રીતે તર્કયુક્ત નથી. રત્નપ્રભા કહે છે નનુ સત્વવૃત્તિ માત્રેણ યોગીનામ સર્વજ્ઞત્વ મુક્તમ ઇત્યતઃ. આ યોગીઓ સર્વજ્ઞ કહેવાય છે. એમણે પોતાનામાંથી રજોગુણ તમોગુણ કાઢી નાખ્યો છે. શુદ્ધ સત્વવૃત્તિ એમણે સિદ્ધ કરી છે. અને તેથી યોગીઓ સર્વજ્ઞ કહેવાય છે. એટલે એને ધ્યાનમાં રાખીને કહે છે યોગિનામ તુ ચેતનત્વાદ સત્વોત્કર્ષ નિમિત્તમ સર્વજ્ઞત્વમ ઉપપન્નમ ઇતિ અનુદાહરણમ. યોગીઓ સર્વજ્ઞ હોય છે, વાત બરાબર છે. ચેતનત્વાદ, યોગીઓ ચેતન હોય છે. સત્વોત્કર્ષ નિમિત્તમ સર્વજ્ઞત્વમ. યોગી ચેતન હોવાને કારણે એનામાં સત્વગુણનો ઉત્કર્ષ થયો હોય એ રીતે સર્વજ્ઞ હોય. અહીં ખરું ભાઈ સત્વ રજસ તમસ ત્રણ ગુણો છે પણ અચેતન છે. યોગી તો ચેતન પણ છે અને સત્વની પ્રધાનતા ધરાવે છે. અહીં પ્રધાનમાં સત્વ રજસ તમસ આ બધા સામ્યાવસ્થામાં છે. યોગીમાં સત્વની ઉત્કૃષ્ટતા છે અને ચેતનતા છે. અને તેથી યોગીનામ તો ચેતનત્વાત સત્વોત્કર્ષ નિમિત્તમ. સત્વનો ઉત્કર્ષ નિમિત્ત છે એવું સર્વજ્ઞત્વ હોય એ પ્રકારે યોગી હોય. પણ યોગી આના માટે ઉદાહરણ નથી. અથ પુનઃ સાક્ષી નિમિત્તમ ઈક્ષિતૃત્વમ પ્રધાનસ્ય કલ્પ્યેત તથા યથા અગ્નિનિમિત્તમ અયઃપિંડાદેઃ દગ્ધત્વમ. આ શેશ્વર સાંખ્ય મતમ. સાંખ્યોમાં પણ બે મત છે. એક નિરીશ્વર સાંખ્યવાદ, બીજો ઈશ્વર સાંખ્યવાદ. તો નિરીશ્વર એટલે કે જે લોકો પ્રધાનના ચેતન માને છે. અથ પુનઃ સાક્ષી નિમિત્તમ
ईक्षितृत्वं प्रधानस्य कल्प्येत। ईश्वर आम तो जुदो होय, आ प्रधान करता ईश्वर जुदो होय, ईश्वરની પ્રેરણાથી સર્જન પાલન વગેરે થાય. એ રીતે ઈશ્વર સહિતનું જે સાંખ્ય છે એ જરા વધારે શું કહેવાય ઉપપત્ત છે, ઉપન્ન છે, કારણ કે ઈશ્વર છે એની પ્રેરણાથી આ થાય. ચાલો એવું માનો સાક્ષ્ય નિમિત્તમ ઈક્ષિતૃત્વમ પ્રધાનસ્ય કલ્પ્યેત. માનો કે પ્રધાનની અંદર સાક્ષ્યના કારણે ઈક્ષણ છે. યથા અગ્નિ નિમિત્તમ અયઃપિંડાદે દગ્ધૃત્વમ. અયઃપિંડ એટલે લોખંડનો પિંડ, લોખંડનો ગોળો. એ લોખંડનો ગોળો અગ્નિના સંપર્કમાં આવે એ સ્વયં લાલચોળ બની જાય અને એ પણ કોઈને પાળી શકે. તો લોખંડનો ગોળો જ્યારે કશાને પાળે તે લોખંડ બાળતું નથી, એમ એટલે અગ્નિને બગાડવા માટે અગ્નિ મળાય છે. યથા અગ્નિ નિમિત્તમ અયઃપિંડાદે દગ્ધૃત્વમ. જેવી રીતે અયઃપિંડ વગેરે કશી વસ્તુને બાળે તો એનું કારણ અગ્નિ છે, લોખંડ નથી. તથા સતી યન્નિમિત્તમ ઈક્ષિતૃત્વમ પ્રધાનસ્ય તદેવ સર્વજ્ઞમ મુખ્યમ બ્રહ્મ જગતઃ કારણમ ઇતિ યુક્તમ. તો એ તથા તો એ હોય તો યન્નિમિત્તમ ઈક્ષિતૃત્વમ પ્રધાનસ્ય. ચલો આપ એમ કહેવા માંગો છો કે પ્રધાનમાં સાક્ષ્યને કારણે ઈક્ષિતૃત્વ આવ્યું, જવાબપણું આવ્યું, તો મુખ્ય ઈક્ષિતૃત્વ પેલા સાક્ષીનું હોય, પ્રધાનનું ના હોય. ભાષ્ય તથા સતી યન્નિમિત્તમ ઈક્ષિતૃત્વ, જે કારણથી પ્રધાનમાં ઈક્ષિતૃત્વ ઈક્ષણપણું આવ્યું, તદેવ સર્વજ્ઞ મુખ્યમ બ્રહ્મ. પ્રધાનને સર્વજ્ઞ કહેવાને કારણે, જેને કારણે પ્રધાનમાં ચેતનતા આવી, ઈક્ષિતા છે, એવું જે સાક્ષી ઈશ્વર છે એને મુખ્ય અર્થમાં આપણે સર્વજ્ઞ કહેવું જોઈએ, પ્રધાનને નહીં. યત પુનરુક્તમ બ્રહ્મણોપી ન મુખ્યમ સર્વજ્ઞત્વમ ઉપપદ્યતે નિત્યજ્ઞાનક્રિયત્વે જ્ઞાનક્રિયાં પ્રતિ સ્વાતંત્ર્ય અસંભવાત ઇતિ. યત પુનઃ ઉક્તમ બ્રહ્મણોપી ન મુખ્યમ સર્વજ્ઞત્વમ ઉપપદ્યતે. પહેલાં એ પ્રકારની દલીલ કરવામાં આવી કે બ્રહ્મ પણ મુખ્ય અર્થમાં સર્વજ્ઞ ન હોઈ શકે. કેમ? નિત્ય જ્ઞાન ક્રિયત્વે. આ બ્રહ્મ છે ને એ નિત્ય જ્ઞાન ક્રિયાવાળું છે. નિત્ય જ્ઞાન ક્રિયા એટલે શું? બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ હોય, એનું જ્ઞાન જે છે એ સતત સક્રિય હોય. તો સક્રિયતા જ્ઞાનનો સ્વભાવ થયો, બ્રહ્મનો સ્વભાવ નહીં. બ્રહ્મને આપણે સર્વજ્ઞ કહીએ કારણ કે એનું જે જ્ઞાન છે એ જ્ઞાન ક્રિયા જે છે નિત્ય છે. એટલે બ્રહ્મનું જ્ઞાન નિત્ય સતત હોય છે. આમ બ્રહ્મન સતત જ્ઞાન ધરાવનારો હોવાને કારણે આપણે સર્વજ્ઞ કહીએ તો પછી જ્ઞાન ક્રિયા છે એ સર્વજ્ઞત્વની મુખ્ય કારણ છે. અને એ જ્ઞાન ક્રિયાને કારણે બ્રહ્મને સર્વજ્ઞત્વ મળતું હોય તો જ્ઞાન ક્રિયા સ્વતંત્ર થઈ, અને તેથી બ્રહ્મ મુખ્ય અર્થમાં સર્વજ્ઞ ના કહેવાય. બ્રહ્મની જ્ઞાન ક્રિયા છે એ સર્વજ્ઞ કહેવાય.
अत्र उच्यते इदं तावत् भवान् प्रष्टव्यः कथं नित्यज्ञानक्रियत्वे सर्वज्ञत्वहानि इति। આ લોકોની શૈલી તમે જો આમ કોર્ટને કહે ને મારો વિદ્વાન મિત્ર એવી રીતે કરે ને, અત્ર ઉચ્ચ ઇદમ તાવત ભવાન પ્રષ્ટવ્ય. યોર ગુડ સેલ્ફ ઇઝ ટુ બી નાઉ ક્વેશ્ચન, એટલે ભવાન ત્યાં તે લોકો શું કહે છે, લોકો પાર્લામેન્ટ વગેરેમાં હા, પણ ગુજરાતીમાં હિન્દીમાં શું કહે છે? મહનીય, ચાલો માનનીય, બરાબર છે. તો આપણો જે માનનીય જે મિત્ર છે એમને આપણે પૂછવું જોઈએ. આપણા માનનીય મિત્રે આ પ્રશ્ન ઉત્તર આપવો જોઈએ, એમ કહેવાય. ઇદમ તાવત ભવાન પ્રષ્ટવ્ય. આ માનનીયને આ પ્રશ્ન કરવો જોઈએ, આ પ્રશ્ન ઉત્તર આપવો જોઈએ. કથમ નિત્ય જ્ઞાન ક્રિયત્વે સર્વજ્ઞત્વ હાનિ ઇતિ. તો કથમ નિત્ય જ્ઞાન ક્રિયત્વે, આ બ્રહ્મનું જ્ઞાન ક્રિયા નિત્ય હોય તો સર્વજ્ઞ ન હોય એ કઈ રીતે? એટલે એને એમ કહ્યું કે જ્ઞાન ક્રિયા નિત્ય હોય તો એ સ્વતંત્ર, જે નિત્ય છે એ સ્વતંત્ર છે. જ્ઞાન ક્રિયા નિત્ય હોય તો એ સ્વતંત્ર છે. એ સ્વતંત્ર હોય તો એ બ્રહ્મની નથી. એ રીતે બ્રહ્મની સર્વજ્ઞત્વ બ્રહ્મનું ક્યારે કહેવાય? જ્યારે આ જ્ઞાન છે બ્રહ્મને અધીન હોય. પણ જ્ઞાન ક્રિયા જે નિત્ય હોય તો એને અધીન નથી, અને તો પછી બ્રહ્મને સર્વજ્ઞ કેમ કહી શકાય? કહે છે યસ્ય હિ સર્વવિષય અવાસનક્ષમ જ્ઞાનમ નિત્યમસ્તિ સહ અસર્વજ્ઞ ઇતિ વિપ્રતિષિદ્ધમ. કે નિત્ય જ્ઞાન ક્રિયા હોય તો બ્રહ્મ સર્વજ્ઞ ના કહેવાય. યસ્ય હિ સર્વવિષય અવાસનક્ષમ જ્ઞાન નિત્યમસ્તિ. બધા જ વિષયોનું પ્રકાશિત કરવાનું જ્ઞાન, એવું નિત્ય જ્ઞાન ધરાવનારું જે છે એવું બ્રહ્મ એ સર્વજ્ઞ નથી એમ કેમ કહી શકાય? બધા જ વિષયોને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવનારું જ્ઞાન જે ધરાવે છે એવું બ્રહ્મ સર્વજ્ઞથી એ કેમ કહી શકાય? એ બી પ્રતિષિદ્ધ છે. સર્વજ્ઞનો અર્થ એ છે કે બધા વિષયોના જ્ઞાનને પ્રકાશિત કરે. એક બાજુ બ્રહ્મને સર્વજ્ઞ કહો અને કહો કે બધા જ્ઞાનને પ્રકાશિત ન કરે, એ પ્રતિષિદ્ધમ. અનિત્યત્વે જ્ઞાનં જ્ઞાનસ્ય કદાચિત જાનાતિ કદાચિત ન જાનાતિ ઇતિ અસર્વજ્ઞત્વમ અપી સ્યાત્. જ્ઞાનસ્ય હિ અનિત્યત્વે, આપ જ્ઞાન નિત્ય કહો તો પછી બ્રહ્મને અસર્વજ્ઞ કહેવાય જ કેવી રીતે? જ્ઞાનને અનિત્ય કહો તો શું થાય કે બ્રહ્મ ક્યારેક જાણે, કદાચ જાનાતી કદાચિત ન હતી. જ્ઞાન અનિત્ય હોય બ્રહ્મનું તો ક્યારેક હોય અને ક્યારેક ન હોય. ક્યારેક બ્રહ્મનું હોય જ્ઞાન ત્યારે બ્રહ્મ જાણે, ક્યારેક ન હોય ત્યારે ન જાણે. એથી ન જાણે ત્યારે એ અસર્વજ્ઞ થઈ ગયું. એથી અસર્વજ્ઞતામાં બી સ્યાત. અને એ રીતે બ્રહ્મની જ્ઞાન શક્તિ જો અનિત્ય હોય તો ક્યારેક બ્રહ્મ જાણે અને ક્યારેક ન જાણે, એવું થાય.
એટલે તમે જે કહો છો કે બ્રહ્મની જ્ઞાન શક્તિ છે એ વસ્તુ બરાબર નથી. ન અસૌ જ્ઞાન નિત્યત્વે દોષ અસ્તિ. આ જ્ઞાન નિત્યતા હોય તો આ દોષ ન હોય, કારણ કે બ્રહ્મ છે ત્યારે જ્ઞાન છે, બ્રહ્મ નિત્ય છે, જ્ઞાન નિત્ય છે, જ્ઞાન બ્રહ્મનું સ્વરૂપ છે. અને તે બ્રહ્મ હોય અને જ્ઞાન ના હોય ન બને. જ્ઞાન નિત્યત્વે જ્ઞાન વિષય સ્વાતંત્ર ઉપદેશ ન ઉપપદ્યતે ઇતિ ચેદ. જ્ઞાન નિત્યત્વે જ્ઞાન વિષય સ્વાતંત્ર ઉપદેશ તમે જ્ઞાનને નિત્ય કહો તો પછી જ્ઞાન વિષય સ્વાતંત્ર્ય ઉપદેશ ન ઉપપદ્યતે. તો જ્ઞાન નિત્ય હોય તો પછી આ બ્રહ્મ સર્વજ્ઞ કેમ કહેવાય? સ્વાતંત્ર્ય ઉપદેશ જ્ઞાન વિષય ન ઉપપદ્યતે. જો જ્ઞાન નિત્ય હોય તો બ્રહ્મ જ્ઞાનના વિષયમાં સ્વતંત્ર નથી. બ્રહ્મ સ્વતંત્ર હોય, જ્ઞાન સ્વતંત્ર હોય, જે નિત્ય જ્ઞાન નિત્ય હોય, જે નિત્ય હોય એ સ્વતંત્ર હોય, જ્ઞાન નિત્ય હોય તો એ બ્રહ્મથી સ્વતંત્ર હોય. અને તો પછી બ્રહ્મ સર્વજ્ઞ છે, જ્ઞાન વિશે સ્વાતંત્ર્ય ઉપદેશ વ્યપદેશ ન ઉપપદ્યતે. તો બ્રહ્મ જ્ઞાનમાં સ્વતંત્ર છે એવું ના કહેવાય. જો જ્ઞાન નિત્ય હોય, નિત્ય હોય તો સ્વતંત્ર હોય. તો જ્ઞાન નિત્ય હોય તો બ્રહ્મ જ્ઞાનમાં સ્વતંત્ર છે એવું ના કહેવાય. એથી તે જો પ્રશ્ન હોય તો જ્ઞાન જો નિત્ય હોય તો જ્ઞાન સ્વતંત્ર કે અને સ્વતંત્ર હોય તો પછી જ્ઞાન નિત્ય હોય ને બ્રહ્મ નિત્ય એમ કેમ કહી શકાય? એ દૃષ્ટાંત આપે છે. ન પ્રતત ઔષ્ણ પ્રકાશેપી સવિતરે દહતી પ્રકાશયતી ઇતિ સ્વાતંત્ર્ય વ્યપદેશ દર્શનાત. પ્રતત એટલે સંતતા, એટલે સતત. ન પ્રતત ઔષ્ણ પ્રકાશેપી. પ્રતત કહો કે સંતત કહો, તન એનું તત થયું અને એને પ્ર લગાવો કે સન લગાવો એટલે પ્રતત ઔષ્ણ પ્રકાશે કે સવિતરી. પ્રતત કે સતત ઉષ્ણતા અને પ્રકાશ ધરાવનાર જે સૂર્ય છે એનામાં પણ દહતી પ્રકાશયતી સ્વાતંત્ર્ય વ્યપદેશ દર્શનાત. આમ તો ઉષ્ણતા નિત્ય છે, સૂર્યની ઉષ્ણતા પણ નિત્ય છે, પ્રકાશ પણ નિત્ય છે, અને છતાં પણ આપણે કહીએ છીએ કે સૂર્ય પ્રકાશે છે, સૂર્ય બાળે છે. આમ પ્રકાશનું બાળું આપણે આમ જુદા કહેતા હોઈએ છીએ, એમ બંનેને સ્વતંત્ર માનતા હોઈએ છીએ. એવી ઝાળ લાગે છે, સૂર્ય બાળે છે, અને આંખો અંજાઈ જાય છે, સૂર્ય પ્રકાશે છે. આ બંનેને સ્વતંત્ર રીતે આપણે એનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. અને તેથી જ્ઞાન વિષય સ્વાતંત્ર્ય ઉપદેશ તેવી રીતે આ બ્રહ્મ સ્વતંત્ર બ્રહ્મ જ્ઞાનમાં સ્વતંત્ર છે એ કહેવામાં કોઈ અનુપત્તિ નથી. નનુ સવિતુઃ દાહ્ય પ્રકાશ સંયોગે સતી દહતી પ્રકાશયતી ઇતિ વ્યપદેશ સ્યાत् ન તો બ્રહ્મણઃ
प्रागुत्पत्तेः ज्ञानकर्मसंयोगः अस्ति इति विषमो दृष्टान्तः। એ બ્રહ્મને સમજાવવા માટે તમે જે સૂર્યનું દૃષ્ટાંત આપ્યું કે સૂર્યની ઉષ્ણતા અને પ્રકાશ એમ નિત્ય કહેવાય છે, તેમ બ્રહ્મનું જ્ઞાન નિત્ય કહેવાય. દૃષ્ટાંત બરાબર નથી. કારણ કે સૂર્ય પ્રકાશિત ક્યારે કરે? પ્રકાશ્ય જે પ્રકાશિત કરવાનું છે એની સાથે સંયોગ થાય તો સૂર્ય પ્રકાશિત કરે છે એમ કહેવાય. આ બલ્બ પ્રકાશિત કર્યું ક્યારે કહેવાય? આ પ્રકાશ્ય પદાર્થ છે એનો સંયોગ થાય ત્યારે આ બલ્બ પ્રકાશિત કરે છે. તેમ સૂર્ય પણ જે પ્રકાશિત થવાનું છે આ પદાર્થનો સંયોગ થાય ત્યારે પ્રકાશિત કરે એમ કહેવાય. ન તો બ્રહ્મણ પ્રાગુત્પત્તે જ્ઞાન કર્મ સંયોગ અસ્તિ ઇતિ. જ્યારે ઉત્પત્તે પ્રાગ ઉત્પત્તિ થઈ નથી એ પહેલાં બ્રહ્મ તો છે જ, તો બ્રહ્મને કશી વસ્તુ સંયોગ ના હોય. સૂર્યને કશા સાથે સંયોગ થાય તો સૂર્ય બાહ્ય છે, સૂર્ય પ્રકાશિત કરે છે એવું કહીએ આપણે. તેમ બ્રહ્મને કશા સાથે સંયોગ થાય તો બ્રહ્મ પ્રકાશિત કરે છે એમ કહેવાય. પછી ઉત્પત્તિ જ થઈ ના હોય જગતની. બ્રહ્મ તો નિત્ય છે, અમારે બ્રહ્મ હોય પણ જગતની ઉત્પત્તિ ના થઈ હોય તો જ્ઞાન કર્મ સંયોગ નાસ્તિ. હજી જગતની ઉત્પત્તિ, જગત તો જ્ઞાન અને કર્મ છે જગતમાં, અને તો પછી બ્રહ્મનો જ્ઞાન કર્મ સાથે સંયોગ થાય અને તો પછી બાય જે કરતું હોય એ કરે. પણ ઉત્પત્તિ પહેલાં બ્રહ્મનો જ્ઞાન કર્મ સાથે સંયોગ નથી. અને તો પછી તમે જ્યાં સૂર્યનું દૃષ્ટાંત આપ્યું એ વિષમ દૃષ્ટાંત છે, એ યોગ્ય દૃષ્ટાંત નથી. તો ઉત્તર આપે છે આ ઝીણું ઝીણું કાંતે છે બધું, પણ એના એ દ્વારા આપણી ચિંતન શક્તિ છે ને સૂક્ષ્મ બનાવે છે. ન અસત્ય વિકર્મણી સવિતા પ્રકાશતે ઇતિ કર્તૃત્વવ્યપદેશ દર્શનાત. ભાઈ સૂર્ય પ્રકાશ તો હોય, સૂર્ય જોઈને જ આપણે કહીએ છીએ સૂર્ય પ્રકાશે છે. એણે કોઈ વસ્તુને પ્રકાશિત કરી હોય એટલે ટૂંકમાં પ્રકાશક અને પ્રકાશ્ય. તો કોઈ પ્રકાશ્ય સાથે સંયોગ થાય ત્યારે પ્રકાશે છે, પ્રકાશિત કે જેમ કહેવાય. સૂર્યનો કોઈ પ્રકાશ્ય પદાર્થ સાથે સંબંધ ન હોય તો સૂર્ય પ્રકાશિત કરે એમ કેમ કહેવાય? અસત્ય વિકર્મણી તો કહે છે કે સવિતા પ્રકાશતે, ભાઈ કોઈને પ્રકાશિત કરવા ન હોય. સૂર્ય જોઈને આપણે કહીએ સૂર્ય પ્રકાશમાન છે. સૂર્ય કોઈ અન્ય પદાર્થને પ્રકાશિત ન કરતો હોય ત્યારે પણ આપણે કહીએ છીએ સૂર્ય પ્રકાશે છે. એમ સૂર્ય પ્રકાશે છે. આપણે સૂર્યમાં કર્તૃત્વ વ્યપદેશ, સૂર્ય પ્રકાશે છે એટલે કે આ પ્રકાશનું કર્તૃત્વ પણ કર્તાપણું એ સૂર્યમાં છે. જેવી રીતે આ માણસ બોલે છે તો બોલવાને કર્મ એ કરતા છે, માણસ ચાલે છે ચાલન કર્મનો કરતા છે, સૂર્ય પ્રકાશે છે પ્રકાશવાને કર્મનો કરતા છે. આમ કશાયને સૂર્ય પ્રકાશિત ન કરતો હોય, મતલબ સૂર્ય પૂરે પ્રકાશતો જ હોય તો આપણે શું કહીએ? સૂર્ય પ્રકાશે છે. આપણે રોજબરોજના વ્યવહારમાંથી દૃષ્ટાંત લે છે. અહીંયા પ્રશ્ન શું છે કે બ્રહ્મ તો નિત્ય છે, હજી બ્રહ્મને પ્રકાશિત કરનાર આ જગત ઉત્પન્ન થયું નથી. બ્રહ્મને જેને પ્રકાશિત કરે એવું જગત ઉત્પન્ન થયું નથી, તો બ્રહ્મ પ્રકાશ છે એવું કેમ કહી શકાય? તો કે ભાઈ સૂર્યને પ્રકાશવા માટે એકેય પદાર્થ ન હોય,
માત્ર સૂર્ય આકાશમાં પ્રકાશ તો આપણે કહીએ સૂર્યપ્રકાશ છે. તેવી રીતે એવમ અસતિ અપી જ્ઞાન કર્મણિ બ્રહ્મણ તદૈક્ષત ઇતિ કર્તૃત્વ વ્યપદેશ ઉપત્તેઃ ન વૈષમ્યમ. તેવી રીતે જ્ઞાનનું કર્મ પણ ના હોય. અસત્ય બી જ્ઞાન કર્મણી બ્રહ્મ જ્ઞાન જેનું જ્ઞાન હોય ને જ્ઞાન કર્મનું કર્મ કહેવાય. બ્રહ્મણ તદૈક્ષત શાસ્ત્ર શું કહે છે? આ સદૈવ સૌમ્યમગ્રાચીત એકમેવાદ્વિતીયમ તદૈક્ષત. એ સાથે જોયું. શું જોયું? જોવાનો કોઈ પદાર્થ હજી ઉત્પન્ન થયો નથી. વાસ્તવ ઈક્ષણ કરવાથી ઉત્પન્ન થાય છે. તદૈક્ષત એટલે બહુશ્યામ ભયાય તત્તેજ અસુજત. એ સત છે. એ એક અદ્વિતીય આ જગત પોતાના સર્જન પહેલાં એક અદ્વિતીય સત હતું. એ સતે ઈક્ષણ કર્યું હું બહુ બની જાઉં અને એ રીતે એણે તે અગ્નિ તત્વને ઉત્પન્ન કર્યો. આવું વર્ણન આવે. પણ જ્યારે ઐક્ષત એ સત તત્વએ ઈક્ષણ કર્યું તે ઈક્ષણ કરવાને કશું ઉત્પન્ન થયું નથી. હજી આગળ છે સૃષ્ટિના પ્રારંભમાં જગત પોતાની સૃષ્ટિના પ્રારંભમાં ઉત્પન્ન થયા પહેલાં એક અદ્વિતીય સત્વ હતું. આ જગત એની ઉત્પત્તિ પહેલાં એક અદ્વિતીય સત હતું. એ સતે ઈક્ષણ કર્યું બહુ બની જવું. એટલે કશું ઉત્પન્ન થયું નથી. ઈક્ષણ કરવાનો કોઈ વિષય નથી. અને તો એ શાસ્ત્ર કહે છે તદૈક્ષત એ સતે ઈક્ષણ કર્યું હું બહુ બની જાઉં. પછી અગ્નિ ઉત્પન્ન થયો. એટલે ઈક્ષણ કરવાનું કોઈ વસ્તુ તો છે નહીં. જીવવા માટે કે પદાર્થ હોવો છે ને એને ઈક્ષણનું કર્મ કહેવાય કે દર્શનનું કર્મ કહેવાય. આમ કર્તૃત્વ વ્યપદેશ દર્શનાત એવમ અસત્ય અપી જ્ઞાન કર્મણી. હજી કશું ઉત્પન્ન થયા પહેલાં જ જીત સવિતા પ્રકાશતે. કશું છે નહીં તો આપણે કહીએ સવિતા સૂર્ય ઉદય થયો. સૂર્ય જોઈને આપણે શું કહીએ? સવિતા પ્રકાશે છે. અસત્ય અપી જ્ઞાન કર્મણી. તેવી રીતે બ્રહ્મણ તદૈક્ષતી. તે રીતે બ્રહ્મ પણ પ્રગટ છે. એને પ્રકાશિત કરવાનું કશું હજી છે નહીં તો પણ કહી શકીએ કે બ્રહ્મ પ્રકાશે છે. બ્રહ્મએ ઈક્ષણ કર્યું. જેવી રીતે સૂર્ય ઉદય થાય શું કહીએ આપણે? સૂર્ય પ્રકાશે. તે રીતે બ્રહ્મ પ્રકાશે છે. ટૂંકમાં પ્રકાશિત કરવાનું કોઈ કરવા ન હોય તો પણ કહી શકાય કે બ્રહ્મ પ્રકાશે છે. કર્મ અપેક્ષાયામ તો બ્રહ્મણી ઈક્ષિતત્વસ્તઃ સુતરામ ઉબન્નાઃ. કર્મ અપેક્ષાયામ ઈક્ષણ કરવા માટે વસ્તુ હોય તો પ્રશ્ન જ નથી. એ થશે જ. ઈક્ષણ કરવાથી ઉત્પન્ન થાય છે તો એવું કહેવામાં આવ્યું. પણ ઈક્ષણ કરવું એ જોવું. હજી ઉત્પન્ન થયા પહેલાં ઈક્ષણ કરે પછી ઉત્પન્ન થાય ને. એટલે કશું છે નહીં તો એ બ્રહ્મ ઈક્ષણ કર્યું. વિષયનું ઈક્ષણ કર્યું. કશું ઈક્ષણનું કર્મ નથી, વિષય નથી તો પણ એણે ઈક્ષણ કર્યું એમ કહેવાય. ખાલી હોવા માત્રથી પ્રકાશવા માત્રથી એ જુએ છે એમ કહેવાય. એણે જોયું એમ કહેવાય. હા, એને જોવા માટે વસ્તુઓ હોય તો જુએ છે એ બહુ મુખ્ય અર્થમાં કહેવાય.
પણ જ્યારે કશું નથી ત્યારે પણ એને આંખો ખોલી અને જોયું. ભગવાન આંખો ખોલી એટલે જોયું એમ કહેવાય. જ્યારે જોવા માટેનો કોઈ પદાર્થ નથી ત્યારે પણ એ જોયું એમ કહેવાય. જોવા માટે પદાર્થો ઉત્પન્ન થયા પછી તો એ જુએ છે કે આમાં કોઈ સંકોચ જ નથી. કિમ પુનઃ તત્કર્મ યત પ્રાગુત્પત્તેઃ ઈશ્વર જ્ઞાનસ્ય વિષયો ભવતિ ઇતિ. પ્રાગુત્પત્તેઃ ઈશ્વર જુએ છે. ઉત્પત્તિ પહેલા શું વસ્તુ છે ઈશ્વર જુએ છે. કિમ પુનઃ તત્કર્મ કર્મ એટલે જોવાનો વિષય. યત પ્રાગ ઉત્પત્તિ હજી ઉત્પત્તિ પણ થઈ નથી અને તેથી જોવા માટે કોઈ વિષય નથી તો કહે છે કે ઈશ્વરે જોયું કે સત એ જોયું. ઈશ્વર માટે સત શબ્દ વાપરે, આત્મા શબ્દ વાપરે, તત્ શબ્દ વાપરે. તો હજી કશું ઉત્પન્ન થયું નથી ત્યારે એ શું છે જે ઈશ્વરના જ્ઞાનનો વિષય બન્યો. તો હવે કે છે વેદાંતે તત્વ અન્યત્વાભ્યામ અનિર્વચનીય નામ રૂપે અવ્યાકૃતે વ્યાચીકીર્ષ્યતે ઇતિ બ્રૂમઃ. અમે કહીએ છીએ કે આ નામનું રૂપ છે તત્વ અન્યત્વાભ્યામ અનિર્વચનીય. આ જગત છે નામ રૂપ છે એ કશી વસ્તુની આપણે વ્યાખ્યા કરી શકતા નથી. એટલા માટે જગતને મિથ્યા કહેવાય છે, અનિર્વચનીય કહેવાય છે. કારણ કે કશું નિર્વચન અર્થાત કશાની વ્યાખ્યા થઈ શકતી નથી. વ્યાખ્યા કશાના સંદર્ભમાં થાય. એવા સંદર્ભ અસંખ્ય છે માટે કશી વસ્તુની પૂરેપૂરી વ્યાખ્યા થઈ શકે એમ નહીં. તત્વ અન્યત્વાભ્યામ અનિર્વચનીય. તત્વ એટલે કે છે, એટલે અન્ય એટલે નથી. કોઈ પદાર્થ માટે આપણે છે અને નથી એ પ્રકારની વ્યાખ્યા પણ કરી શકતા નથી. જેવી રીતે આ રજ્જુ સર્પ છે એ છે કે નથી એ બેમાંથી એકેની વ્યાખ્યા ન થાય. સચ્ચેત ન બાધ્યેત અસચ્ચેત ન પ્રતીયેત. જો સર્પ ના હોત તો દેખાયો ના હોત, દેખાય છે માટે નથી એમ ના કહેવાય. પણ જ્યારે આપણે ત્યાં ટોર્ચ દેખાડીએ ત્યારે ત્યાં સર્પ રહેતો નથી, સર્પ દૃશ્ય થઈ ગયો, ત્યાં રજ્જુ જ છે અને તેથી સર્પનો બાધ થયો. બાધ થયો માટે છે એમ ના કહેવાય. પણ પહેલા પ્રતિથી થઈ મળે નથી એમ પણ ના કહેવાય. સમજ પડી ને? તો આવી ગયું છે સચ્ચેત ન બાધ્યેત અસચ્ચેત ન પ્રતીયેત. તત્વન્યત્વ કહો સત્યન્યત્વ કહો. એ ભાષ્યકાર તત્વન્યત્વાભ્યામ અનિર્વચનીય કે સત્વન્યત્વાભ્યામ અનિર્વચનીય. આ વસ્તુ કોઈ પદાર્થ માટે છે એમ ના કહેવાય કે નથી એમ પણ ના કહેવાય. છે આ પદાર્થ તો એનો બાધ ના થાય. હું આંખો બંધ કરું તો એ મને દેખાવો જોઈએ. આ પદાર્થ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોત તો કોઈ પણ સંજોગમાં હોવો જોઈએ. પણ આંખો બંધ કરું કે મોં ફેરવી લઉં
તો પદાર્થનું અસ્તિત્વ નથી. એના માટે એ સ્વતંત્ર, ટૂંકમાં પોતાના અસ્તિત્વને પ્રગટ કરવાની સ્વતંત્રતા એનામાં નથી. જો હોત તો સતત પ્રગટ કરી શકે. તો હું જોઉં, મારી આંખો એને પ્રકાશિત કરે ત્યારે જ પોતાનું હોવાપણું પ્રગટ કરવાની સ્વતંત્રતા આ ઘડિયાળમાં છે. આમ જો બીજી બાજુ જોયેલું તો ઘડિયાળને હોવાપણાનું મને જ્ઞાન ન થાય. એટલે ઘડિયાળ પોતાના હોવાપણાને પ્રગટ ન કરી શકે. જો મારે ચક્ષુને પ્રકાશિત ન કરતા હોય તો પોતાને પ્રકાશિત કરવાની સ્વતંત્રતા કોઈ વસ્તુમાં નથી. એટલે પરપ્રકાશ છે. એટલા જ માટે આ ઘડિયાળ છે કે નથી, છે એમ ક્યારે કહેવાય? જ્યારે આ ચક્ષુના પ્રકાશનો વિષય થયો હોય. એ તો નથી એમ કહેવાય. એટલે જો હોત તો પછી ક્યારેય બહાર ન થાત, ક્યારેય ન દેખાત. નથી તો ક્યારેય ન દેખાત. હોત તો હંમેશા દેખાત. હોત તો હંમેશા દેખાત. નથી તો ક્યારેય ન દેખાત. હંમેશા દેખાવું અને ક્યારેય ન દેખાવું બંને છે. એટલે આ છે નથી એ જાતનું આપણે વ્યાખ્યા ન કરી શકીએ. તત્વ અન્યત્વાભ્યામ અનિર્વચનીય નામ રૂપે. આ જગતના બધા પદાર્થો આ રીતે તત્વ અન્યત્વાભ્યામ એ છે કે નથી એ બેમાંથી એક પણ નક્કી થઈ શકે એમ નથી. મને એને અનિર્વચનીય એટલું છે અને નથી એવી કોઈ વ્યાખ્યાન ન કરી શકાય. એવા વ્યાખ્યાન અયોગ્ય નામ રૂપે અવ્યાકૃતે વ્યાચીકીર્ષતે એથી ભ્રૂમ. તો વ્યાચીકીર્ષતે અહીં કહેવામાં આવ્યું વ્યાકર્તુમ સ્થૂલીકર્તુમ ઇષ્ટે ઇત્યર્થ. ચિકીર્ષતે ક્રૂ ધાતુ એક આવ્યો. ચિકીર્ષા વ્યા લગાડીએ તો વ્યાકૃ વ્યાચિકીર્ષતા. તો વ્યાકરણ એટલે સ્થૂલીકરણ. વ્યાકર્તુમ સ્થૂલીકર્તુમ ઇષ્ટે. તો ભાષ્યકારે કહ્યું વ્યાચિકીર્ષતે ઇતિ બ્રુવઃ. વ્યાકરણ કરવું, સ્થૂલીકરણ કરવું તો પદાર્થો સ્થૂલીકરણ કરવા માટે હવે યોગ્ય છે. એટલે આ તત્વ અને અન્યત્વમાંથી અનિર્વચનીય નામરૂપ જે છે એ પહેલાં અવ્યાકૃત હતા. ઉત્પત્તિ પહેલાં વ્યાકૃત ન હતા, એટલે કે ઇન્દ્રિયોનો વિષય ન હતા. વ્યાચિકીર્ષતિ બ્રુવઃ એને હવે વ્યાકરણ કરવું એટલે એને એ પ્રગટ કરવા, સ્થૂલીકરણ કરવું એવું તો એ વ્યક્ત થાય, આપણના જ્ઞાનનો વિષય થાય. આગળ કહે છે યત પ્રસાદાદ્ધિ યોગ્યનામપી અતીત અનાગત વિષયમ પ્રત્યક્ષમ જ્ઞાનમિચ્છન્તિ યોગશાસ્ત્રવિદઃ કિમ વક્તવ્યમ તસ્ય નિત્યસિદ્ધસ્ય ઈશ્વરસ્ય સૃષ્ટિસ્થિતિ સંહાર વિષયમ નિત્યજ્ઞાનમ ભવતિ તે.
યત પ્રસાદાદિ યોગિનામપી અતીત અનાગત વિષમ પ્રત્યક્ષમ જ્ઞાનમ. યોગીઓને ત્રણેય કાળનું જ્ઞાન હોય છે. એવા યોગીઓ આપણા શાસ્ત્રમાં કહેવાયેલા છે, એનો ઉલ્લેખ કરે છે. કોઈને એનો અનુભવ થયો વશિષ્ઠ વગેરે હશે એવા યોગીઓ. તો આપણા પુરાણોની અંદર આ પ્રકાર આવા યોગીઓનું વર્ણન છે જે ત્રિકાળ જ્ઞાન. જૈન લોકો તો પોતાના તીર્થંકરોને ત્રિકાળ જ્ઞાની જ માને છે. એ ત્રિકાળ જ્ઞાની થાય ત્યારે તીર્થંકર કહેવાય. એક સાથે બધું જ જ્ઞાન જ્યારે એમને હોય ત્યારે એ ત્રિકાળ જ્ઞાની કહેવાય, ત્યારે તીર્થંકર કહેવાય. વેદાંત તો આ પ્રકારનું ત્રિકાળ જ્ઞાન સ્વીકારતા નથી. જ્ઞાન તો હંમેશા મનમાં થાય અને મન કોઈ પણ સંજોગોમાં મર્યાદિત હોવાનું જ છે. માટે કોઈ પણ વ્યક્તિત્વને, કોઈ મર્યાદિત વ્યક્તિને ત્રિકાળ જ્ઞાન હોય ના શકે. ચાલો યોગીઓને હોય છે યત પ્રસાદાદિ યોગિનામપી અતીત અનાગત વિષયમ પ્રત્યક્ષમ જ્ઞાન વિચ્છન્તિ. તમે કહેતા હોય કોઈ યોગીઓને ભૂતકાળનું અને ભવિષ્યનું પણ જ્ઞાન હોય છે. તો શેનાથી? ભગવાન ઈશ્વરના પ્રસાદથી, ઈશ્વરની કૃપાથી. ક્યું વક્તવ્યમ તસ્ય નિત્યસ્ય સિદ્ધસ્ય ઈશ્વરસ્ય સૃષ્ટિ. તો જેની કૃપાથી યોગીને એવું જ્ઞાન હોય એ ઈશ્વરના વિષયમાં કહેવાનું શું હતું? નિત્યસ્ય ઈશ્વરસ્ય સૃષ્ટિ સ્થિતિ સમૃદ્ધિ વિષયમ નિત્ય જ્ઞાનમ ભવતી. ઈશ્વરને સૃષ્ટિ સ્થિતિ સંહારનું નિત્ય જ્ઞાન હોય એ વિષયમાં કહેવું શું? કારણ કે એની કૃપાથી યોગીઓને એવું પ્રકારનું જ્ઞાન હોય છે. તો જેની કૃપાથી અન્યને આવું જ્ઞાન હોય એ પોતાનામાં તો આવું જ્ઞાન હોય એમાં કહેવાનું શું હતું? એટલે ઈશ્વર તો સર્વજ્ઞ છે. સૃષ્ટિ સ્થિતિ સંહાર વિશેનું જ્ઞાન એને છે, નિત્ય જ્ઞાન છે. છે આગળ 239 પાન પર યદ્યપિ ઉક્તમ પ્રાગુત્પત્તે બ્રહ્મણઃ શરીરાદિ સંબંધમંતરેણ ઈક્ષિતૃત્વમ અનુપન્નમ ઇતિ. યદ્યપિ ઉક્તમ, વળી પાછું તમે કહ્યું હતું પ્રાગ ઉત્પત્તિ પહેલા. પ્રાગ ઉત્પત્તિ બ્રહ્મ શરીરાદિ સંબંધમંતરેણ ઉત્પત્તિ થઈ ના હોય ત્યારે શરીર વગેરે ઉત્પત્તિ ના થઈ હોય તો બ્રહ્મને શરીર વગેરે સાથે સંબંધ ના હોય. અને તો પછી ઈક્ષિતત્વમ અનુપન્નમ. ઈક્ષણમ એટલે જોવું. આ જોવું વગેરે ક્યારે સંભવિત બને? જ્યારે આંખો હોય ત્યારે, એટલે કે ઇન્દ્રિય હોય ત્યારે. ઇન્દ્રિયો ક્યારે હોય? જ્યારે શરીર હોય ત્યારે. હજી ઉત્પત્તિ થઈ જ નથી. આ ભગવાનની વાત શું થઈ? તદૈક્ષતા. આ જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતો. એ પરમાત્મા ઈક્ષણ કર્યું. ઈક્ષણ કરવા માટે આંખો જોઈએ, ઉપાધિ જોઈએ. પછી કશું ઉત્પન્ન થયું જ નથી. કારણ ઈક્ષણ પછી ઉત્પન્ન થવાનું છે. ઉત્પન્ન થયું જ નથી તો કેવી રીતે ભગવાન ઈક્ષણ કરે? કહે છે એવી જાતનો વાંધો ઉઠાવ્યો તો આગળ. એ વાંધાને અહીંયા લે છે. પ્રાગ ઉત્પત્તે બ્રહ્મણ શરીરાદિ સંબંધમંતરેણ. ઉત્પત્તિ પહેલાં તો શરીર વગેરેનું સર્જન થયું નથી, અને બ્રહ્મને શરીર વગેરે કશા સાથેનો સંબંધ નથી. ઈક્ષિતૃત્વમ અનુપન્નમેથી. શરીર ના હોય, ઇન્દ્રિયો ના હોય, આ ચક્ષુ ના હોય તો કેવી રીતે બ્રહ્મન જોઈ શકે? ચક્ષુ વગર બ્રહ્મન જોઈ કેવી રીતે શકે?
આ પ્રકારનો વાંધો ઉઠાવ્યો હતો પૂર્વ પક્ષીએ. ભાષ્યકાર કહે છે ન તચ્ચૌદ્યમ અવતરતી સવિતૃ પ્રકાશવત બ્રહ્મણઃ જ્ઞાન સ્વરૂપ નિત્યત્વે જ્ઞાન સાધન અપેક્ષા અનુપત્તે. તમે જે કહ્યું કે ભાઈ હજી તો શરીર વગેરે ઉત્પત્તિ થઈ નથી અને બ્રહ્મને આપ કેવી રીતે ઈક્ષણ તદૈક્ષતા, એ ઈક્ષણ કેવી થાય? ઈક્ષણ થવા માટે તો ઇન્દ્રિય જોઈએ, જ્ઞાન ચક્ષુ જોઈએ, એ તો ઉત્પન્ન થયું નથી, તો ઈક્ષણ કેવી રીતે થાય? ન તચ્ચોદ્યમ અવતરતી, એ તમારો જે પ્રશ્ન છે, શંકા છે ને, એ શંકાને કોઈ સ્થાન નથી. સવિતુર પ્રકાશવદ બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપ નિત્યત્વે, પ્રકાશ સૂર્યનું સ્વરૂપ છે, એને કોઈ ચક્ષુ ના જોઈએ. પ્રકાશ તો સૂર્યનું સ્વરૂપ છે, એને જોવા માટે કોઈ ચક્ષુ ના જોઈએ. તો સવિતૃ પ્રકાશવદ બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપ નિત્યત્વે, સૂર્યના પ્રકાશે જેમ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. સૂર્યનું બહુ ઉત્તમ દૃષ્ટાંત આપે ભાષ્યકારે, જેથી આપણે બ્રહ્મને આ અર્થમાં સમજી શકીએ. એટલે બ્રહ્મના આ વિશેષણ આપણે સમજી શકીએ કે જ્ઞાન સ્વરૂપ નિત્યત્વે, સૂર્યનો પ્રકાશ એમ નિત્ય છે તેવી રીતે બ્રહ્મનું જ્ઞાન પણ નિત્ય છે. તો જેવી રીતે પ્રકાશિત થવા માટે સૂર્યને કોઈ સાધનની જરૂર નહીં પડતી, કારણ કે પ્રકાશ એનું સ્વરૂપ છે, નિત્ય છે. તે જ રીતે પ્રકાશિત થવા માટે, જોવા માટે, જ્ઞાન થવા માટે બ્રહ્મને જ્ઞાનના કોઈ સાધનની જરૂર નથી. બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપ નિત્યત્વે, જ્ઞાન સ્વરૂપ તો નિત્ય છે, જ્ઞાન સાધન અપેક્ષા અનુપત્તે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ નિત્ય છે, માટે સૂર્યને પ્રકાશવા માટે કોઈ સાધન ના જોઈએ. સૂર્યને પ્રકાશવા માટે કોઈ સાધન ના જોઈએ. જે વસ્તુ પોતાનું સ્વરૂપ જ છે, એને માટે કોઈ સાધન ના જ જોઈએ. તો જેમ પ્રકાશવું સૂર્યનું સ્વરૂપ છે, માટે પ્રકાશવા માટે સૂર્યને સાધન જોઈએ. બળવું અગ્નિનો સ્વભાવ છે, માટે બળવા માટે અગ્નિને કોઈ સાધન ના જોઈએ. તેમ પ્રકાશવું એ બ્રહ્મનો સ્વભાવ છે, માટે જ્ઞાન પ્રકાશ માટે બ્રહ્મને કોઈ સાધન ના જોઈએ. જ્ઞાન સ્વરૂપ નિત્યત્વે જ્ઞાન સાધન અપેક્ષા અનુપત્તે. બ્રહ્મનું જ્ઞાન સ્વરૂપ નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, માટે એને જ્ઞાનના કોઈ સાધનની આવશ્યકતા નથી. એટલે ઉત્પત્તિની પહેલા તદૈક્ષત બ્રહ્મે ઈક્ષણ કર્યું, બ્રહ્મને બધું જ્ઞાન થઈ ગયું. એવું તમે કેવી રીતે કહો છો એની પાસે હજી તો જ્ઞાનના સાધન નથી? તો કે જેવી રીતે સવિતાને કોઈ સાધન ન જોઈએ પ્રકાશવા માટે, પ્રકાશ સવિતાનો સ્વભાવ છે, એમ જ્ઞાન બ્રહ્મનો સ્વભાવ છે, માટે બ્રહ્મને કોઈ સાધન ના જોઈએ. અપિ ચ અવિદ્યાદિમતઃ સંસારિણઃ શરીરાદિ અપેક્ષા જ્ઞાનોત્પત્તિ સ્યાत् ન જ્ઞાનપ્રતિબંધ કારણરહિતસ્ય ઈશ્વરસ્ય. બે આ સંસારી છે, બિચારો અજ્ઞાની છે. અવિદ્યાદિમત સંસારિણ, અવિદ્યા અવિદ્યા, કામ, કર્મ, આ બધી મર્યાદાઓ ધરાવનારા જે સંસારી છે, એને જ્ઞાન તો શરીર આદિ અપેક્ષા જ્ઞાનોત્પત્તિ. સંસારને જ્ઞાન ક્યારે થાય? શરીર ઇન્દ્રિયો બધું હોય ત્યારે થાય, કારણ કે સંસારી છે. સંસાર મર્યાદિત છે, અલ્પ છે, જન્મ મૃત્યુના અધીન છે. ન જ્ઞાન પ્રતિબંધ કારણ, અને આપણને જ્ઞાન પ્રતિબંધનું કારણ છે. જ્ઞાન ન થવાનું
આપણું જ્ઞાન જે છે અજ્ઞાન સિવાય આ બધી ઉપાધિથી પ્રતિબંધ થઈ ગયું છે. એટલે મને સતત જ્ઞાન નથી, કારણ કે મારા ચક્ષુ સતત જોતા નથી, જ્ઞાન સતત સાંભળતા નથી, મારી ઇન્દ્રિયો સતત કામ નથી કરતી. મારું મન એમની પાછળ જાય ત્યારે જ ઇન્દ્રિય કામ કરે. ઇન્દ્રિયો સ્વતંત્ર કામ કરતી હોય તો ગાળા થઈ જાય, સંભળાયા જ કરે, દેખાયા જ કરે ને એવું થાય તો પછી એટલા માટે આપણામાં એક અગત્યની વસ્તુ છે કે આપણે પસંદ કરતા હોઈએ છીએ શું સાંભળવા ખબર પણ નથી. એ તો આપણે પેલું હિયરિંગ એડ લાવીએ ને એ બિચારાને આવી સંબંધ આવી અક્કલ નથી. એ તો બધું સાંભળે. હિયરિંગ એડ બધા એટલે માણસ હિયરિંગ એડ પહેલાં ગાળો થઈ ગયો. પહેલાં તો એવા એટલા બધા અવાજો આવે, એટલા બધા અવાજો આવે. આપણે તો સાંભળવું એ જ સાંભળીએ, બહાર કેટલું ચાલતું હોય કશી આપણને ખબર ના હોય. એ તો આપણે અહીં ધારો કે સીડી સાંભળીએ ને ત્યારે કેટલા પક્ષીઓના અવાજ આવે ને કેટલા પંખાના અવાજ આવે, કેટલા બધા અવાજ હોય. કારણ કે આ વસ્તુમાં એવી જાતની ક્ષમતા નથી કે અમુક જ અવાજ એ લોકો સ્વીકારે. એટલે જ્યારે જૂના જમાનામાં આપણે જ્યારે કેસેટ સાંભળતા એટલા બધા પક્ષીઓ આવે, એટલા બધા અવાજો આવે, જ્યારે આપણે અત્યારે કંઈ સંભળાતું નથી. કે આપણા કાન છે ને એ પોતે પસંદ કરેલી વસ્તુ સાંભળે, એટલે દૂરનું સાંભળે. દૂર નજીક બધું નહીં એ નક્કી કરે કયું સાંભળવું છે. મન અને કાનના સંયોગથી આપણે જે સાંભળવું હોય સાંભળીએ. આવું બધું જે અચેતન હોય એવો જતો વિવેક ના હોય. તેવી રીતે ન ચ અવિદ્યાદિમત સંસારિણ શરીરાદિ અપેક્ષા જ્ઞાનોત્પત્તિ સ્યાદ. એટલે આ સંસારી છે એને શરીર વગેરે હોય, ચક્ષુ વગેરે હોય કે ઇન્દ્રિયો વગેરે હોય તો જ જ્ઞાનની ઉત્પત્તિ થાય. ન જ્ઞાન પ્રતિબંધ કારણે ચેતનસ્ય ન ઈશ્વરસ્ય. પણ ઈશ્વર ચૈતન્ય છે, એને કોઈ દેહની આવશ્યકતા નથી અને માટે એને કોઈ ઇન્દ્રિયોની આવશ્યકતા નથી. એને જ્ઞાનમાં કોઈ પ્રતિબંધ નથી, માટે એને કોઈ આ શરીર ન હોય તોય જ્ઞાન પ્રશ્ન એ છે ને કે ભાઈ તદૈક્ષત. આ પરમાત્મા ઈક્ષણ કર્યું એને બધું જ જ્ઞાન થયું. ભાઈ પરમાત્મા શરીર તો છે નહીં તો જ્ઞાન કેવી રીતે થાય? આપણને તો આ શરીરને બધી ઇન્દ્રિયો હોય તો જ્ઞાન થાય. હજી એ તો ઉત્પન્ન થયું નથી, એ તો ઉત્પત્તિનો એક ભાગ છે. પછી ઉત્પન્ન થશે. ઉત્પન્ન ના થયું હોય ત્યારે પણ ભગવાનને સર્વજ્ઞ સર્વનું જ્ઞાન કેમ હોય? ન ચ અવિદ્યાદિ વિષય મત સંસારિણ શરીરાદિ અપેક્ષા જ્ઞાનોત્પત્તિ સ્યાદ. બિચારા સંસારી અવિદ્યાવાન છે, એને શરીર વગેરેની આવશ્યકતા હોય. ન જ્ઞાન પ્રતિબંધ કારણે ઈશ્વરને જ્ઞાન પ્રતિબંધનું કોઈ કારણ નથી, માટે ઈશ્વરને શરીરાદિ કોઈ પણ સાધન ન જોઈએ જ્ઞાન થવા માટે. મંત્રો ચ ઇમૌ ઈશ્વરસ્ય શરીરાદિ અનપેક્ષતામ અનાવરણ જ્ઞાનતામ ચ દર્શયતઃ. મંત્રો ચેમો. હવે શ્વેતાશ્વત ઉપનિષદમાંથી બે મંત્રો ઉદ્ધૃત કરવામાં આવે છે. ઈશ્વરસ્ય શરીરાદિ અનપેક્ષતામ. ઈશ્વરને જ્ઞાન વગેરે માટે શરીર વગેરેની કોઈ અપેક્ષા નથી. અનાવરણ જ્ઞાનતામ છે, એને જ્ઞાનનો કોઈ પ્રતિબંધક નથી, આવરણ નથી. જ્ઞાન માટે ઈશ્વરને શરીર વગેરે કોઈ સાધનની જરૂર નથી. તદુપરાંત ઈશ્વરના જ્ઞાનને કોઈ વસ્તુ પ્રતિબંધ કરી શકતી નથી. ક્યાંના મંત્રો છે? શ્વેતાશ્વતરના. ચાલો મંત્રો વાંચીએ.
न तस्य कार्यं करणं च विद्यते न तत्समश्चाभ्यधिकस्य दृश्यते पराशक्तिर्विविधैव श्रूयते स्वाभाविकी ज्ञानबलक्रिया च न तस्य कार्यं करणं च विद्यते परमात्मा वर्णन करे कार्य એટલે શરીર કરણ એટલે ઇન્દ્રિયો ન તસ્ય કાર્યમ કરણ ચ વિદ્યતે અને દેહ કે ઇન્દ્રિયો પ્રભુજી કોઈ સાધનો નથી ન તત્સમશ્ચ અવ્યધિકસ્ય દૃશ્યતે તત્સમ એના સમાન કોઈ દેખાતો નથી એને ચડિયાતો સવાલ જ નથી એને સમાન કે બીજા એને ચડિયાતું બીજું કોઈ જણાતું નથી પરાશક્તિ વિવિધા એવ શ્રૂયતે આની પરાશક્તિ છે એટલે માયાશક્તિ છે પરાશક્તિ મૂળ કારણ માયાશક્તિ છે વિવિધા એવ શ્રૂયતે એ અનેક પ્રકારની કહેવાય છે એટલે માયાની અનેક પ્રકારની શક્તિઓ આપણે જાણીએ છીએ બધી શક્તિઓનું મૂળ માયા છે અને મને જગતમાં જે કંઈ શક્તિઓ છે એ બધી શક્તિઓનું મૂળ ત્યાં છે એટલે પરમાત્માની શક્તિ અનેક પ્રકારની કહેવાય છે સ્વાભાવિકી જ્ઞાનબલક્રિયા છે સ્વાભાવિકી જ્ઞાનબલક્રિયા છે તો જ્ઞાનક્રિયા બલક્રિયા જ્ઞાનક્રિયા અને બળક્રિયા છે એ સ્વાભાવિક સ્વભાવ સિદ્ધ છે એ સ્વભાવ સિદ્ધ છે ટૂંકમાં જે સૃષ્ટિની ક્રિયા થાય છે તે કે સૃષ્ટિનું જ્ઞાન છે એ બધી વસ્તુઓ એના સ્વાભાવિક છે એટલે કે એમણે આ વસ્તુ પર કશા આને માટે બીજા કશા પર આધાર રાખવો પડતો નથી આપણે આગળ ચાલુ રાખશું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરમ શંકર ઓમ શાંતિ 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 યો નમઃ હરિ ઓમ